નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ઓનલાઈન લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. અગાઉ આપણે દેશ કે નામ સંદેશ એ પાઠની અંદર આપણે જોયું હતું કે ડૉક્ટર કલામજીએ એટલે કે અબુલ પાકિર જૈનલ અબ્દુલ કલામજીએ દેશ માટે એક સંદેશો લખ્યો હતો અને એમાં ઘણી બધી સમસ્યાઓની માહિતીઓ હતી. પછી ડૉક્ટર કલામજીએ કીધું કે તમે વિદેશમાં જઈને તમે એની જે વ્યવસ્થા રહી એનું તમે પાલન કરો છો, પણ ભારતમાં જ્યારે તમે કદમ મૂકો છો, પોતાના પગ મૂકો છો, એટલે કે ભારતના જેમાં આવો છો ભારત દેશની અંદર, ત્યારે તમે શું કરો છો કે એમાંથી એક પણ વ્યવસ્થા, ભારતની જે વ્યવસ્થા રહી એનું એક પણ પાલન કરતા નથી. સિગરેટનો ટુકડો જ્યાં ત્યાં ફેંકી દો, કાગળના પૂરજા કાગળના ટુકડાઓ જ્યાં ત્યાં ફેંકી દો છો, અને પછી કોના ઉપર રાખો છો તો કે બધોય દોષ સરકાર ઉપર નાખી દો. પછી મહાનગરપાલિકાના નિયુક્ત તિનાઈકરજીની તરફ આંગળી ચીંધીને કીધું કે અમે લોકો શું કરે છે કે કૂતરાઓને સડક ઉપર ફેરવવા લઈ જાય. પછી શું કરે છે કે જ્યાં ત્યાં ગંદકી વિખેરીને પાછા આવી જાય છે. પછી એ જ શું કરે છે કે પ્રશાસન ઉપર દોષ મઢે છે, બધો દોષ પ્રશાસન ઉપર ઢોળી દે છે. શું તે ઉમ્મીદ રાખે છે કે એક અધિકારી તેની પાછળ પાછળ ઝાડુ લઈને જાય છે અને જ્યારે તેનો કૂતરો જ્યારે હાજત કરશે ત્યારે એક કટોરો એની પાછળ રાખી દે છે, એવું વિચારે છે? અમેરિકાના રાષ્ટ્રપતિ શું કરે છે? રાષ્ટ્રપતિજી અમેરિકા અને જાપાન આ બંને દેશોમાં જ્યારે મિસાલ આપે છે, ઉદાહરણ આપે છે, અહીંયા જી આવ્યા છે એટલે એ કહી શકે છે કે ત્યાંના જે અમેરિકા અને જાપાનના જે માલિકો રહ્યા એ પોતાના કૂતરો જ્યારે ગંદકી કરે છે ત્યારે એ જ ગંદકી પોતે સાફ કરી દે છે, એ પ્રશાસન ઉપર ઢોળી દેતા નથી. આપણે શું કરીએ તો કે આપણે મત દેવા જાય, મત દી આવી, પણ આપણી બધી જિમ્મેદારી રહી એ શું કરી ત્યાં ત્યાં મૂકી દઈ આવી છીએ. પછી આપણને જિમ્મેદારી નામનો કાંઈ ઢય નથી ખબર. આપણે આરામથી બેસી જાય કે હવે આપણા નખરા ઉઠાવવામાં આવશે, એટલે કે આપણે જે કહીશું એ સરકારે કરવું પડશે એવું આપણે કહીએ. કે આપણે જમીન ઉપર પડેલો કાગળનો ટુકડો પણ આપણે ઉઠાવવાની આપણે મહેનત કરશું નહીં, એટલે કે શેકેલા પાપડ ભાંગીને એના કટકા પણ કરવાની મહેનત કરશું નહીં. એ પણ એક સરકારી અધિકારી આવશે ને આપણે મોઢામાં કોળિયા દઈ જાય છે, થાળીમાંથી કટકા કરીને આપણને શાક રોટલી ખવડાવશે. આપણે જીરીક પણ મહેનત કરવી જોઈએ નહીં એવું આપણે વિચારીએ. આપણે શું કરીએ તો કે હાલની જે સમસ્યાઓ રહી એના ઉપર પણ આપણે આવો જ રવૈયો જોવા મળે છે કે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા આપણે શું કરીએ તો કે દહેજ નામની સમસ્યા ઉપર આપણે ગળું ફાડીને ભાષણ દઈએ ડ્રોઈંગ રૂમની અંદર કે સભાખંડોમાં કે સભાઓમાં નેતાઓ. પણ આપણે જ્યારે લગ્ન હોય ત્યારે આપણા જ ઘરની અંદર ઉલટો રવૈયો જોવા મળે છે, ઉલટું જોવા મળે છે. પછી આપણે બાનું દઈ છીએ કે આખી વ્યવસ્થા જ ખરાબ છે, ક્યાંય કાંઈ સારું નથી. જો હું મારા દીકરાના લગ્નમાં હું દહેજ નહીં લઉં તેમાં શું ખરાબ થઈ જવાનું છે? હું એક નહીં લઉં તો શું ખરાબ થઈ જવાનું? એક વાર્તા પણ છે ને અકબર બિરબલની. અકબરે એમ કીધું હતું કે આ તળાવ રહ્યું એ દૂધનું ભરી દો. તો બિરબલજીએ એમ કીધું સૌથી પહેલાં કે આ તળાવ પહેલાં ખાલી કરી નાખો. એટલે અકબરજીએ શું કીધું તો કે આ તળાવમાં તો હવે પાણી છે, હવે ક્યાંય જવાનું નથી, તો એક નવું તળાવ બનાવો અને સવાર 2 દિવસનો તમને સમય આપું છું. એ 2 દિવસની અંદર તમારે દૂધનું તળાવ ભરી દેવાનું છે. ગામના લોકો એક લોટો દૂધ એમાં નાખવાનો છે. હવે પછી સવારનો પોર થવા માંડ્યો એટલે બધા અંધારામાં ગયા. ગામના લોકો બધા અંધારામાં લાભ લે. બધાની માનસિકતા એવી હતી કે હું એક પાણી નાખી દઉં, દૂધનું આખું તળાવ હોય ને એમાં હું એક લોટો પાણી નાખી દઉં, તેમાં શું ફરક પડવાનો? ક્યાં ખબર પડવાની છે કે મેં દૂધ નાખ્યું કે પાણી? એવું આખા ગામે વિચાર્યું. હવે આખું ગામે શું કર્યું કે 2 દિવસ થઈ ગયા અને સવારના પોરમાં રાજા અહીંયા જોવા ગયા કે તળાવ આખું દૂધનું ભરાઈ ગયું કે નહીં, તો આખું પાણીથી ભરાયેલું હતું. તો વળી પાછું અકબરે બિરબલને કીધું કે આ શું થયું? તો કે આપણા દેશની, આપણા રાજ્યની માનસિકતા, આપણા લોકોની કે આપણે એક લોટો પાણી નાખી દઈશું દૂધના તળાવમાં તો શું ખબર પડવાની છે? રાજાને કાંઈ ખબર પડવાની નથી. તો આપણે પણ એવું જ કરીએ કે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા આપણે દહેજ વિશે આપણે ગળું ફાડીને આપણે બોલીએ, પણ ઘરની અંદર આપણે એ જ વ્યવસ્થા હોય છે તો એમાં આપણે ઉલટો રવૈયો આપણે જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ इस व्यवस्था को बदलेगा कौन?
यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था। શું આ વ્યવસ્થાને બદલશે કોણ? આ વ્યવસ્થા કોની છે? કયા લોકોની છે? આપણે એમ કહીને નરેન્દ્ર મોદી આવો છે, એ કોણ છે કે વ્યવસ્થા કોની છે? આપણી જ છે, આપણે જ ઊભી કરેલી છે. તમે આસાનીથી કહી શકશો કે વ્યવસ્થામાં કોણ કોણ સામેલ છે? તો કે મારા પાડોશી સામેલ છે, પછી મારા આજુબાજુના બધાય ઘર, અન્ય શહેરના જે લોકો હોય એ, આખો સમુદાય અને સરકાર સામેલિત છે. પણ હું કે તમે સંમિલિત નથી, એવું આપણો રવૈયો જોવા મળે છે કે બધાય વિશ્વના બધા લોકો આવી ગયા પણ હું અને તમે આ બે જ વ્યક્તિ રહ્યા એ એમાં સંમિલિત નથી. આપણે તરત આંગળી ચીંધીને કહી દઈએ. में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार, लेकिन मैं और आप कतई नहीं. जब कुछ अच्छा करने હા, હું ને તમે ક્યારેય ન આવી એમાં, વાકમાં ક્યારેય ન આવી. આપણે એમ કહીને કે આ વાકમાં ક્યારેય ન આવે, બીજા ઉપર ઢોળી દઈએ. પછી જ્યારે કંઈક સારું થાય ત્યારે આપણી વારી આવે. જો સરકાર આપણું સારું કરે તો આપણી વારી આવે કે આપણા દેશ સારો છે એમ. कि हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं. જ્યારે આપણા ઉપર ક્યારેક મુશ્કેલી આવે તો આપણે શું કરીએ? સુરક્ષા ચક્રમાં આપણે ઘેરી લઈએ કે આપણો જે આપણી આસપાસના જે પરિવાર રહ્યા એને કાંઈ થવું જોઈએ નહીં. સરકાર ભલે કીધે રાખે પણ આપણે આપણા ઘરને કાંઈ થવું જોઈએ નહીં. दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा. શું? તો કે આપણે શું કરીએ કે વિદેશના જે દેશો રહ્યા એને આપણે જોઈએ રાખી કે આ હા અમેરિકા તો કેવો સારો દેશ છે, સ્વચ્છતા રાખે છે. પછી સિંગાપોર, તો કે સિંગાપોરમાં જ્યાં ત્યાં કચરો કોઈ ફેંકતા નથી, આના રોડ રસ્તા જુઓ, એની વ્યવસ્થા જુઓ, જાલી પ્રમાણપત્ર ક્યાંય જોવા નથી મળતા, ક્યાંય ગંદકીનો ટુકડો કે ક્યાંય જોવા ન મળે, રસ્તા સારા, માણસો સારા, કેવી સારી વ્યવસ્થા છે. ને આપણે તો કે આપણે કાંઈ નહીં, ગંગા નદીનું પાણી તો કે અહીંયાય કચરો ભરેલો હોય. કુંભ મેળો આપણે જાય કે મેળામાં આપણે ગયા હોય તો અહીંયાય કચરો જોવા મળે, ક્યાંય સ્વચ્છતા હોય નહીં. આપણે તો જાહેર ખુલ્લી રસ્તામાં કે બસ સ્ટેન્ડે ક્યાંય કચરો ને કચરો જોવા મળે, ક્યાંય સ્વચ્છતા જોવા મળતી નથી. તો આપણે શું કરીએ તો કે અન્ય દેશો ઉપર આપણે ધ્યાન રાખીએ કે કોઈ ભારત વિશ્વનો કોઈ એક નાગરિક આવશે મિસ્ટર ક્લીન નામનો, કે બધી સ્વચ્છતા કરી દેશે. મિસ્ટર ક્લીન નામનો એક માણસ આવશે અને પોતાના જાદુઈ હાથથી ચમત્કાર કરીને શું કરશે તો કે બધું કરી નાખશે અને પોતાના દેશ પાછો વયો જશે, એવું આપણે વિચારીએ. और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे. उन्होंने कहा हम अपने भय से भाग. જો આવું નહીં થાય તો પછી હું દેશ છોડીને વયો જઈશ. કે કોઈ અમેરિકાથી કોઈ છે મિસ્ટર ક્લીન ભારત દેશની અંદર નહીં આવે, પોતાના જાદુ હાથથી ચમત્કાર નહીં કરે તો હું દેશ છોડીને વયો જાઉં, હું અમેરિકા વયો જઈશ. આપણે ઘણા વ્યક્તિઓ નથી જતા અમેરિકા, આફ્રિકા, બધું શું કરે? શિક્ષણ પ્રાપ્ત કરવા જાય. તો ભારતની શિક્ષણ વ્યવસ્થા સારી નથી એટલે अगर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे, और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. શું કરીએ આપણે? તો કે આપણે અમેરિકા જઈશું, અમેરિકા જઈને એના અમેરિકાના ગુણગાન કરીશું કે હા અમેરિકા કેવો સારો દેશ છે, ભૂરિયા ભૂરિયા છે, અંગ્રેજી બોલે, આપણને આવડે નહીં પણ સાંભળવાની મજા આવે છે. તે હવે આપણે ગુણગાન ગાઈશું. પછી શું થાય છે? એની પ્રશંસા પણ કરશું. પણ ન્યુયોર્ક જ્યારે અસુરક્ષિત થઈ જાય, જ્યારે કોરોના આવી જાય, બધાય શું ઘર ત્યાં જે વયા જાય તો કે હોમ ક્વોરન્ટાઇન થઈ જાય, ત્યારે આપણે શું કરીશું તો કે અહીંયાથી ભાગીને વળી પાછા આપણે ઇંગ્લેન્ડ વયા જઈશું, બીજા શહેર તરફ આપણે ભાગશું એમ. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे. શું? ઇંગ્લેન્ડમાં જ્યારે બેરોજગારી આવે કે કારખાનામાં ક્યાંય કામ ન આપણને મળે એને બેરોજગારીની સ્થિતિ કહેવાય. કે ક્યાંય આપણને કામ ન જડે, આપણે સારી નોકરી આપણી હોય, સારું શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું હોય પણ આપણને ક્યાંય નોકરી મળે નહીં તો આપણે બેરોજગારી કહેવાય. જ્યારે ઇંગ્લેન્ડમાં બેરોજગારી જોવા મળશે તો આપણે ખાડી તરફ હાલ્યા જઈશું. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જાતું જ રહેવાનું. એ સમસ્યા અહીંયા એ દેશમાં સમસ્યા આવે, આપણે બીજે દેશમાં વહી જઈશું, એવું આપણે જોઈશું. और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर. શું? તો કે જ્યારે ખાડીમાં યુદ્ધ
છીડાઈ જાય એટલે કે યુદ્ધની સ્થિતિ ઉપજી જાય ત્યારે શું કરશું તો કે આપણે ભારત સરકાર સામે હાથ લાંબા કરશું કે ભારત સરકાર હવે અમને બચાવી લ્યો, અહીંયા તો હવે યુદ્ધ થાય છે, અમે તો ભારત દેશના કહેવાય, ભારત દેશના નાગરિકોને નહીં બચાવો તો આપણે સૌથી પહેલાં જ શું કર્યું હતું કે ભારત દેશ છોડીને આપણે અમેરિકા ગયા, અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા, ઇંગ્લેન્ડમાંથી ખાડીમાં ગયા, ખાડીમાં યુદ્ધ થયો એટલે વળી પાછા આપણે ભારત સરકાર આવી માંગણી કરી કે અમને બચાવી લ્યો, આપણે એમ કરશું. आए हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता. શું બધાય પોતાના દેશ વિશે ગાલી દેવા માટે તૈયાર છે, ખરાબ બોલવા માટે તૈયાર છે, પણ કોઈ પોતાની વ્યવસ્થાનું સારું યોગદાન, સકારાત્મક યોગદાન આપવા કોઈ તૈયાર નથી કે સરખી રીતે યોગદાન આપ્યું હોય છે, ધરાઈને કામ કર્યું હોય છે એવું કાંઈ આપણે જોવા મળતું નથી. બધા પોતપોતાના દેશનું, અમેરિકામાં જાવ તો અમેરિકાવાળા પણ પોતાના દેશ વિશે આવું કહે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવો છે ને એને આપણા દેશની પથારી ફેરવી નાખી છે, ભારતમાં આવો તો કહે છે નરેન્દ્ર મોદીજીએ ભારતની પથારી ફેરવી નાખી છે. આપણે કોઈને કોઈ દેશમાં જાય એટલે અહીંયાના લોકો પોતાના દેશ વિશે ગાલી દેતા જ હોય, ખરાબ વિચારતા જ હોય, તો કોઈ સકારાત્મક રીતે કામ કરતું નથી એમ. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? શું આપણે આપણી આત્માને પૈસા માટે જ આપણે ગીરવી મૂકી દીધો છે? એટલે કે આપણે આપણા આત્માનું કાંઈ વિચારતા જ નથી કે આપણો આત્મા કહીએ છે કે આપણે દેશની સેવા કરવી જોઈએ, આપણે ભારતના નાગરિક છીએ, તો આપણને રહેવા માટે આ બધી વસ્તુઓ ભારત આપે છે, તો આપણે ભારત માટે આપણે જરાક પણ ન કરી શકીએ એટલે આપણે પૈસા ખાતર આપણે આપણી આત્માને ગીરવી મૂકી દીધી છે એવું કહે છે. इस प्रकार इस ईमेल के जरिए डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं. એટલે કે આ રીતે ઈમેલ દ્વારા ડૉક્ટર અબ્દુલ કલામજી ભારત દેશના બધાય નાગરિકોને ઝકઝોરી દે છે, એટલે કે હલાવી નાખે, આંખું ખોલાવી દે છે એની પોતાની, કે સાચું જ્ઞાન શું છે એ કહે છે કે વાક સરકારનો નથી, તમારો પણ છે, એક હાથે તાળી વાગે નહીં, એમાં બંનેનો વાક હોય, સરકારનો પણ જરીક હોય, હારે તમારો પણ વાક છે. ભ્રષ્ટાચાર વિશે આપણે કહીએ કે ભ્રષ્ટાચાર બહુ જોવા મળે છે, તો એમાં સરકારનો જ હાથ નથી કે એ લાંચ રૂશ્વત લે છે, તમારો પણ વાક છે કે તમે લાંચ આપો છો ત્યારે એ લાંચ લે છે ને, તમે લાંચ આપવાનું જ બંધ કરી નાખશો તો એ લાંચ લેવાનું પણ બંધ થઈ જવાનું એમ. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए. શું કહે છે કે શ્રેષ્ઠ નાગરિકની શરૂઆત કરતા એમ કહે છે કે મેં આ સંદેશો તમને મોકલ્યો છે, જો તમને આ સંદેશો સારો લાગ્યો તો બીજા 10 વ્યક્તિને આ સંદેશો તમે મોકલો, જો તમે આ સંદેશા સાથે સહમત હોય તો તમે બીજા 10 વ્યક્તિઓને, પોતાના મિત્રોને મોકલો. કેના દ્વારા? ઈમેલ દ્વારા મોકલો. परिवार के सभी बड़ों को मेरा प्रणाम. એટલે કે પરિવારમાં જેટલા મોટા વ્યક્તિઓ રહ્યા, મોટી ઉંમરના, એ વ્યક્તિઓ બધાને મારો પ્રણામ. કોનો? ડૉક્ટર અબ્દુલ કલામજીનો, રાષ્ટ્રપતિ. મારા મિત્ર કિરણ. તમારો મિત્ર એટલે કે તારો મિત્ર, પત્ર અહીંયા પૂરો થઈ ગયો, તારો મિત્ર કિરણ. मित्रों, આટલું રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરની અંદર જોશું.